અંજાર નગરપાલિકાની રાબેતા મુજબ યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં શહેરના વિકાસને વેગ આપતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મારુતિ ગ્રાઉન્ડ ખાતે ₹1 કરોડના ખર્ચે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવાનો ઠરાવ બહાલ રાખવામાં આવ્યો. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ મિત્રોની સુરક્ષા માટે ₹3 લાખના ખર્ચે પીપીઈ કીટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી. શહેરના વિવિધ વિકાસકાર્યો માટે સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય પણ લેવાયો. અંજારમાંથી પસાર થતા 3 રાજમાર્ગ નગરપાલિકા હસ્તક લેવા, નવા મોડેલ ફાયર સ્ટેશન માટે 5500 ચોરસ મીટર જમીન ફાળવવાની દરખાસ્ત તૈયાર કરવા તેમજ પોલીસ ચોકી માટે જમીન ફાળવવાના મુદ્દાને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. વિકાસલક્ષી ઘનશ્યોને કોંગ્રેસના વિપક્ષી સભ્યોએ પણ આવકારી શાસક પક્ષ અને પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકના અંતે રાષ્ટ્રગીત સાથે સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું.